વાત પાલનપુરની, જ્યાં મહિલા સાથે 5 શખ્સોએ દુષ્કર્મ આચર્યું. આ બાબતની ફરિયાદ પણ નોંધાઈ છે. પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યાનો આરોપ થરાદ, ડીસા, ધાનેરાના શખ્સો સામે પાલનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. મહિલા બીમાર રહેતી હોવાથી તેના પતિના મિત્રના સંપર્કમાં આવી હતી. પતિના મિત્રએ મહિલાને સાજા કરાવવાના બહાને સંબંધ બાંધ્યાનો આરોપ. અખ્તર શાહ ફકીર સાથેના સંબંધની જાણ થતાં પતિએ પત્નીને અલગ કરી દીધી હતી. પતિએ છોડ્યા બાદ મહિલા ફકીર અખ્તર ખાં સાથે રહેતી હતી. અખ્તર ખાં શાહે ફકીરે મહિલાને વારંવાર દુષ્કર્મ આચર્યું. મહિલાના અશ્લીલ વિડીયો બનાવી અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા મજબૂર કર્યાનો આરોપ. મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરતા હોવાનો આરોપ. ઉનાવામાં દરગાહ પર લઈ જઈ બળજબરીથી નમાઝ પઢાવી હોવાનો પણ આરોપ. અખ્તર શાહ ફકીર, આરિફ ફકીર, ઇલિયાસ ફકીર, દિલાવર શાહ જુનેજા અને સાહેલ ફકીર સામે ફરિયાદ નોંધાઈ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રતન સાગિયા. રતન, આખી ઘટના શું છે? મહિલાનું શું કહેવું છે? કેટલા સમય સુધી આ રીતે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું? ચોક્કસથી આ પાલનપુરની આ ઘટના છે. આ ઘટનાની અંદર એક મહિલા જે 5 યુવકોના જે વિશ્વાસમાં આવી હતી, આ રિક્ષા ચાલક છે, યુવકો તો એની સાથે આવી છે, અને જે મહિલા જે આ 5 આરોપીને સાહેબ આ પ્રેમ જાળ ફસાવીને આ દુષ્કર્મ આચર્યું છે. થરાદ, ડીસા, ધાનેરા રહેવાસી આ બધા તમામ આરોપીઓ છે. આ મહિલાને અગાઉ બીમારી રહેતી, તેને લઈને રિક્ષાના મિત્રતા કરવામાં બાંધવા આવી હતી. એમને દોરા ધાગા કરવા માટે લઈ જવા માટે લઈ જવામાં આવી હતી. ત્યાં લઈ જઈને એને વિશ્વાસમાં લઈને આ અવારનવાર એમને જે ધાગા દોરા કરાવીને આ પીડિત કરી. છેલ્લા 2-1 વર્ષથી પાલનપુર એકલી રહેતી હતી. એની સાથે આનો તમામ આ જે યુવકો હતા, આ યુવકો એમની સાથે જે એમને મજબૂરીનો ફાયદો ઉપાડી અને એની સાથે દુષ્કર્મ કરાવ્યું છે. અને તેને લઈને મહિલાને જે આ વસ્તુની ખબર પડી ત્યારે આ લોકો અવારનવાર એમને બ્લેકલિસ્ટ કરીને એના વિડીયોગ્રાફી કરીને એને કોઈ ધમકી આપતા હતા કે અમે આ વિડીયો વાયરલ કરી દો. તેને ડરના મારે રહેતી. તેને લઈને અત્યારે જે પાલનપુર જે પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ પાંચે વિરુદ્ધ જે પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આભાર આપનો તમામ માહિતી બદલ.